નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોનું આપણી આ યુટ્યુબ ચેનલ તથા આજના વિડીયોમાં. દોસ્તો, આજે આપણે આ વિડીયોની અંદર લાઝારેલો એપ્લિકેશન, જે આપણા ટોટલી બ્લાઇન્ડ અથવા તો પાર્શલી બ્લાઇન્ડ મિત્રોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે મુસાફરી કરી રહ્યા હોય ત્યારે જે તે પ્લેસનું લોકેશન અથવા તો જે તે સ્થળનું લોકેશન મેળવવા તથા તે સાચી જગ્યાએ જઈ રહ્યા છે કે નહીં, અથવા તો તેમને જે લઈ જઈ રહ્યા છે એ કમ્પ્લીટ લઈ જઈ રહ્યા છે કે નહીં, એ જાતે જ ખાતરી કરી આપે તેવી એપ્લિકેશન અને ટોટલી બ્લાઇન્ડ માટે જ ડિઝાઇન કરેલી એપ્લિકેશન છે. ખાસ કરીને તો આજના વિડીયોમાં આપણે એનું સેટિંગ્સ કેવી રીતે કરવાનું તથા તેને યુઝ કેવી રીતે કરવાની તે આપણે નોર્મલ બેઝિક સેટિંગ્સ વિશે આપણે આજે આ વિડીયોમાં જાણવાના છીએ. તો જે લોકો પહેલેથી જ લાઝારેલો એપ્સનું સેટિંગ્સ તથા તેને યુઝ કેવી રીતે કરવી તેના વિશે જાણે છે તે લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે. જે લોકો નથી જાણતા, જાણવા, સમજવા અને શીખવા માગે છે અને આ એપ્લિકેશનને બહુ સારી રીતે યુઝ કરી અને પગભર બનવા માગે છે, તે લોકો વિડીયોમાં અંત સુધી બન્યા રહો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો આપણે સર્વપ્રથમ લાઝારેલો એપ્લિકેશન ઓપન કરીશું. મેં પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરી લીધી છે એપ્લિકેશન. આપ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરી શકો છો લાઝારેલો એપ, અથવા તો આપણા ચેનલના ડિસ્ક્રિપ્શન તથા કોમેન્ટ બોક્સમાં પણ એપની લિંક્સ મળી જશે. તથા આપ અમારા સ્માર્ટ ટેકનોલોજી ગ્રુપમાંથી પણ જોડાઈ અને લઈ શકો છો. તો ગ્રુપમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે, તો આપ મારો મેસેજ કે કોન્ટેક્ટ કરીને જોડાઈ શકો છો. તો મેં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લીધી છે અને હું તમને સ્પેલિંગ પણ બતાવી દઉં છું એપ્લિકેશનનો, જેથી આપ જાતે જ સર્ચ કરીને પણ લઈ શકો. તો ચાલો હું તમને બતાવી દઉં. Drive E11 Lab Find Hub in Multilingual meet money lookout literate keep no Lazzarello. ઓકે, લાઝારેલો તેના પર આપણે ડબલ ટેપ કરીશું. Lazzarello ઓકે, લાઝારેલો એપ્લિકેશન ખાસ કરીને તમને કહી દઉં કે ઇન્ટરનેટ અને લોકેશન પર ચાલનારી એપ્લિકેશન છે. તો આ બાબતની ખાસ આપણે નોંધ લેવી. આપણા મોબાઈલમાં આપ જે પણ સ્માર્ટફોન યુઝ કરી રહ્યા હોય તેમાં લોકેશન અને ઇન્ટરનેટ એટલે કે મોબાઈલ ડેટા ભૂલ્યા વગર ચાલુ કરી દેવા. તો Welcome. Sign in to start exploring. ઓકે, તો આપણે અહીંયા લોગિન કરવાનું કહે છે, તો લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. Sign in with email button. ઓકે, સાઇનિંગ વિથ ઈમેલ. તો આપ ઈમેલથી પણ સાઇનિંગ કરી શકો છો, પણ આમાં ટોટલી બ્લાઇન્ડ અને એમાં ખાસ બેઝિક યુઝર માટે બહુ અઘરી પરિસ્થિતિઓ સર્જાય છે, પાસવર્ડ નાખવાની ને બધી. તો આમાં આપણે નહીં કરીએ, લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. Sign in with Google સાઇનિંગ વિથ ગૂગલ, ત્યારબાદ Sign in with Facebook button. ફેસબુક પણ કરી શકો છો તમે. By continuing, you are indicating that you accept our terms of service and privacy policy. ઓકે, તો આ એમ કહે છે કે તમે આ બધી આ લોગિન કરી અને બધી પરમિશન આપવાથી તમે એવું સ્વીકારો છો કે તમે અમારી દરેક શરતો અને નિયમોથી મતલબ સહમત છો. ઓકે Off. G should ઓકે, તો આપણે સાઇનિંગ વિથ ગૂગલ કરવાનું છે, યાદ રાખજો. આપે ઈમેલ પણ નથી કરવાનું અને by sign in with ફેસબુક પણ નથી કરવાનું, આપણે ગૂગલ કરવાનું છે. જુઓ, sign in with Google button. તો એના પર હું ડબલ ટેપ કરીશ. બાકી આપની મરજી, આપ જે કરવા ચાહો તે કરી શકો છો. મારું કામ હતું સજેશન કરવાનું, બાકી તમારી મરજી. ડબલ ટેપ કરીશું. Google Play Services.
અહીંયા તમને તમારા ફોનમાં જેટલી પણ જીમેલ આઈડી તમારા એકાઉન્ટ સાથે કનેક્ટેડ હશે અથવા તો ક્રિએટ કરેલી હશે એ તમારા સામે આવશે. જો એક જ હશે તો વાંધો નથી, જો 2 કે તેથી વધુ હોય તો આપણે અહીં ચૂઝ કરવાની રહેશે. એક હોય તો પણ ચૂઝ કરવાની રહેશે. તો આપણે જે ઈમેલ આઈડી સિલેક્ટ કરવાની હોય એના પર ડબલ ટેપ કરીશું. તો મેં આઈડી પર ડબલ ટેપ કરી દીધું છે. મેં આઈડી પર ડબલ ટેપ કરી દીધું છે. હવે લોડિંગ થઈ રહ્યું છે. ત્યારબાદ લેફ્ટ વર્ડ સ્વાઇપ કરીને જોઈએ આપણે. Next, Lazarillo uses location data to announce where you are and places near you, like bus stops, ATMs, shops, etc., even when the app is in the background. Next, we will ask you for location permissions in order for the app to work correctly. ઓકે, તો એને કીધું કે તમને અહીંયા બધી જ પ્રકારની સુવિધા આપશે. અને જેમ મેં અગાઉ કીધું એમ આને સર્વપ્રથમ લોકેશન, ત્યારબાદ ઇન્ટરનેટ, આ 2 વસ્તુની જરૂર પડે છે. તો એને કીધું કે તમે નેક્સ્ટ કરી અને લોકેશનની પરમિશન એલાવ કરો, જેથી તમને બસ સ્ટેશન, બેંક વગેરે વગેરે એ શોધવામાં મદદ કરી શકે જે તે સ્થળોનું. ઓકે, તો નેક્સ્ટ ઉપર આપણે ડબલ ટેપ કરીશું. નેક્સ્ટ ઉપર ડબલ ટેપ કરીશું. Allow Lazarillo to access this device's location. તો આપણે અહીંયા તમારે એલાવ અથવા તો while using this app, આ બંનેમાંથી કોઈ પણ એક બટન તમારે જે પણ શો થાય એ કરવાનું છે. ઓકે, તો હું અહીંયા જોઉં છું. While using the app button. ઓકે, મારા while using this app આવે છે. તમારે અલાવ પણ આવે તો પણ કોઈ વાંધો નથી, બંને સેમ જ છે. ડબલ ટેપ કરીશું. Dialogue. ઓકે, ત્યારબાદ જોઈએ હવે શું ઇન્ટરફેસ આવે છે. Lazarillo needs to use your Bluetooth to scan and connect to beacons to know your location inside buildings. ઓકે, તો બિલ્ડિંગ્સ ને બધું એને લોકેશન એક્યુરેટ તમને બતાવવા માટે બ્લૂટૂથની પણ એને જરૂર પડે છે સ્કેન કરવા માટે, બરોબર છે. તો નેક્સ્ટ બટન, એના માટે પણ આપણે નેક્સ્ટ કરીશું. તમારે પણ નેક્સ્ટ કરવાનું છે. ડબલ ટેપ કરીશું. Allow Lazarillo to find, connect to and determine the relative position of nearby devices. તો અહીંયા પણ તમારે સેમ એલાવ, મતલબ કે અલાવ અથવા તો while using this app કરવાનું છે. Don't allow button. જો મારે પહેલાં while using this app આવ્યું, હવે અલાવ આવ્યું, પણ બંનેનો અર્થ એક જ છે. ઓકે, ડબલ ટેપ કરીશું. Dialogue. Next, Lazarillo needs permission to send push notifications. ઓકે, તો નોટિફિકેશનની પરમિશન માગે છે, તો આપણે નેક્સ્ટ કરીશું. Next, allow Lazarillo to send you notifications. તો આમાં પણ સેમ એલાવ કરવાની છે. Don't allow but dialogue. Warning, update available. Dialogue. ઓકે, તો એને એવું કીધું કે એપ્લિકેશનનું અપડેટ અવેલેબલ છે. તો આપ અપડેટ અહીંથી જો ના કર્યું હોય તો કરી શકો છો, અને અથવા તો સ્કીપ પણ કરી શકો છો હમણાં થોડાક સમય માટે. Dismiss update dialogue. મારે અત્યારે વિડીયો ચાલુ છે, હું ડિસમિસ કરીશ કારણ કે સમય વધારે લેશે એટલે. Dialogue. Wi-Fi. Enabling Wi-Fi will improve location accuracy. Enabling the portable Wi-Fi settings. But don't show again. Button. ઓકે, તો આ તમારે પણ આવશે. તો તમારે કહેવાય ને કે તમારી જરૂરિયાત પ્રમાણે અહીંયા કરવાનું રહેશે. અહીંયા વાઈફાઈનું પરમિશન કંઈક માગે છે, પણ એ અત્યારે હું નથી આપી રહ્યો. એનું રીઝન એક જ છે કે મારે વિડીયોઝ બનાવવાના છે અને હું ક્યાંય અત્યારે બહાર જઈ રહ્યો નથી, એટલા માટે હું ડોન્ટ શો અગેન ઉપર ક્લિક કરી દઈશ, જેથી મને ફરીથી શો ના થાય અને વિડીયો બનાવવામાં ડિસ્ટર્બ પણ ન થાય એટલા માટે. Cancel. Don't show again. Button. Warning. Not using the same voice engine for TalkBack and for Lazarillo can interrupt the messages we give you. We recommend using a different voice engine in Lazarillo in case of problems. You can change it again in the configuration. ઓકે, તો આને એવું કીધું છે કે તમે લાઝરીલો એપની અંદર તમારા ફોનમાં જે TTS યુઝ કરી રહ્યા હોય
એના કરતાં અલગ એટલે કે ડિફરન્ટ TTS યુઝ કરો, જેથી કહેવાય કે એને યુઝ તમે જે પણ જે તે સ્થળે જવા માટે નીકળ્યા હોય તેમાં અવરોધ ના આવે, બરાબર છે. અને એને સાથે સાથે એ પણ કહ્યું કે આને ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તમે એની ટાઈમ ચેન્જ પણ કરી શકો છો. તો એવું નથી કે એકવાર સેટિંગ્સ કરી લીધા પછી ચેન્જ નહીં થાય, ચેન્જ પણ કરી શકો છો. તો એપ્લિકેશને જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે આપણે કરીશું તો સારું એ પરફોર્મન્સ આપશે, બરાબર. Not checked. Using the same voice. Not checked. Don't show again. Change to speech recognition and synthesis from Google. Button. ઓકે, અત્યારે મારે ગૂગલ છે બાય ડિફોલ્ટ. તો Change to speech. ચેન્જ ઉપર હું ડબલ ટેપ કરીશ તો ત્યાં આગળ મને TTSનું લિસ્ટ ખુલશે અને મને ચેન્જ કરવાનો વિકલ્પ મળશે. પણ Continue with tech freedom. Button. પણ મારે એવું નથી કરવું. મારે ટેક ફ્રીડમ અત્યારે કન્ફિગરેશન કરેલું છે, તો હું ટેક ફ્રીડમ સાથે જઈશ. Off. G. આપ ચેન્જ કરી શકો છો આપની મરજી પ્રમાણે. Change to speech recognition. Not checked. Don't show again. Tick box. આને ચેક કરી દેજો જેથી ફરીવાર આ વોર્નિંગ વારે ઘડીએ ન આવે. Checked. અને હવે કન્ટિન્યુ કરી દઈશું. Continue. Lazarillo. Go. In order for Lazarillo to work in the background for the exploration or tracking a location, Lazarillo needs you to grant the location permission by selecting the all the time option. If you do not select this option, Lazarillo will not be able to access your location in the background and it will stop working. ઓકે, તો એમ કહે છે કે લોકેશન તમારે એલાઉ ફાઇનલી ઇન્ટરનેટને બંને કરી રાખવા જોઈશે. ખાસ કરીને જે લોકેશનની પરમિશન તમે એલાઉ નહીં કરો અથવા તો બંધ રાખશો તો તમને જે હેલ્પ કરવામાં જે છે એ અવરોધ ઊભો થશે અથવા તો એ હેલ્પ નહીં કરી શકે. તો તમારે કહેવાય કે તકલીફ પડશે. તો વાઈફાઈ અને મોબાઈલ ડેટા લોકેશન જેવી બાબતોને તમારે ચાલુ રાખવી આ એપ્લિકેશન યુઝ કરતી વખતે. ઓકે, તો જોઈએ આગળ. Go. In order for go. Don't show again. Button. અત્યારે હું ડોન્ટ શો અગેન કરી દઈશ કારણ કે મારે વિડીયો ચાલુ છે, જેમ મેં અગાઉ કહ્યું એ પ્રમાણે. Exploration. તો આપણી સામે એપ્લિકેશન ખોલીને આવી ગઈ છે અને આપ જોઈ શકો છો એનું ઇન્ટરફેસ. Where am I? Button. વેર એમ આઈ મતલબ કે હું ક્યાં છું. Stop exploration. Button. જુઓ, Exploration is stopped. Exploration started. તો એક્સપ્લોરેશન સ્ટાર્ટ રાખવાનું છે, જેથી જેમ જેમ તમે આગળ વધો એમ એમ તમને જે તે સ્થળ અથવા તો દુકાન કે મોલ કે બસ સ્ટોપ જેવી વગેરે વગેરે સ્થળોનું એ એનાઉન્સમેન્ટ કરતું રહે, જેમ કે મેડિકલ સ્ટોર, હા તે વગેરે. Where am I? Button. અચ્છા, હવે આપણે માની લો કે હું ક્યાં છું એવું એપ્લિકેશનને જ આપણે પૂછવું હોય તો વેર એમ આઈ ઉપર ડબલ ટેપ કરશો તો એ તમને કહેશે. Dialogue. Can't go to settings. Button. પણ અત્યારે એ પરમિશન માગે છે પણ મારે આપવી નથી. Cancel. એટલે હું કેન્સલ Getting કરું your છું. location. Cancel off. Cancel. Button. Window. Search. Where am I? Search. Button. તો અહીંયાથી તમે કોઈ પણ પ્લેસનું સર્ચ પણ કરી શકો છો, કોઈ પણ સ્થળનું. ઓકે Category filtering for exploration. Button. ઓકે, કેટેગરી પણ આવે છે Sir, એમાં. where stop exploration. Stop where sir cat location is disabled. Button. ઓકે, અહીંયાથી Heading. તમે ચેક પણ કરી શકો છો કે તમારું લોકેશન ખરેખર ચાલુ છે કે બંધ. અહીંયા તમને નોટિફિકેશન બતાવશે સ્ક્રીન પર જ. Recently announced. Button. રિસન્ટલી અનાઉન્સ. Find nearby transport locations. Button. ઓકે, તમારું લોકેશન બંધ છે. Find nearby banks and ATMs locations. Button. તો અહીંયા તમને કેટલાક સજેશન પણ આવે છે કે તમારે શું સર્ચ કરવું છે અથવા તો ક્યાં પહોંચવું છે. તો બેંક પણ બતાવે છે, જુઓ. Find nearby health locations. Button. Find nearby food locations. Button. ફૂડ લોકેશન. તો ફૂડ તમારે કોઈ પણ પરચેસ કરવું હોય, ખરીદવું હોય તો આના પર ડબલ ટેપ કરશો તો ફૂડનું જ્યાં સુધી લોકેશન નહીં આવે ત્યાં સુધી તમારે
ચાલવાનું તમને કહેશે આવ્યું, બરાબર. ત્યારબાદ Find nearby stores locations. સ્ટોર, Button. કોઈ પણ સ્ટોર તમારે શોધવી હોય, જનરલ સ્ટોર કોઈ પણ વસ્તુની, તો આના પર ટિક કરી દેશો એટલે જ્યાં સુધી જનરલ કોઈ પણ સ્ટોર નહીં આવે જે તે વસ્તુ કે ચીજ વસ્તુની, ત્યાં સુધી એ તમને ગાઈડલાઈન આપતું રહેશે કે આમ જાઓ તેમ જાઓ ફલાણું એ વગેરે વગેરે. Find nearby arts and entertainment locations. આર્ટ્સ Button. એન્ડ એન્ટરટેનમેન્ટ્સ મતલબ કે મનોરંજનનું ને એ બધું જે સ્થળ આવે, જેમ કે આપણે રમતગમત માટે બગીચા હા તે વગેરે હશે, કદાચ આપણે ટ્રાય નહીં કર્યો. Find nearby public buildings locations. Button. પબ્લિક બિલ્ડિંગ લોકેશન, જેમ કે અમદાવાદ જેવી સિટીઓમાં બિલ્ડિંગ્સના નંબર ને હા તેને બધું શોધવા માટે કદાચ આવતું હશે આ કામમાં. Find nearby education facilities locations. એજ્યુકેશન, જેમ કે કોલેજ, સ્કૂલ, કોઈ ટ્યુશન ક્લાસીસ હોય એને પણ તમે અહીંથી ફાઇન્ડ કરી શકો છો, એટલે જોઈ શકો છો. Find nearby pubs and clubs locations. પબ્સ Button. એન્ડ ક્લબ્સ, Find nearby lodging locations. Button. લોજિંગ પણ જોઈ શકો. Selected. Exploration. Tab. ઓકે, હવે અહીંયા ટેબ આવે છે. આટલા બધા તમને વિકલ્પો બતાવ્યા બાદ હવે કયા કયા ટેબ અહીંયા તમને મળશે, ઘણા બધા હશે કદાચ મારા ખ્યાલથી. તો આ પહેલો છે એક્સપ્લેનેશનનો, બીજો Favorites. Tab. ફેવરેટ છે. કોઈ પણ ફેવરેટ સ્થળ તમારું અહીંયા તમે લોકેશન એડ કરી રાખ્યું હોય તો એ અહીંથી તમે એ ફાઇન્ડ આઉટ અથવા ચેકઆઉટ કરી શકો. News. 200 news. ન્યૂઝ, અહીંથી તમે News. ન્યૂઝ જોઈ શકો છો. Settings. Tab. સેટિંગ્સ, તો અહીંથી તમે સેટિંગ્સ જોઈ શકો છો. તો આપણે સેટિંગ્સ પર ડબલ ટેપ કરીશું Setting. અને બેઝિક સેટિંગ્સ તમને બતાવી દઉં છું, નોર્મલ. તો હું બને તેટલી શોર્ટમાં દરેક વસ્તુ બતાવવાનો પ્રયત્ન કરીશ, વિડીયો લાંબો ના થાય તેવો મારો હેતુ છે, બરાબર છે. તમને કંઈ પણ વસ્તુ ના સમજાય તો આપ કોમેન્ટ કરીને પૂછી શકો છો અથવા મારો કોન્ટેક કરીને. અને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને સ્કીપ ન કરતા. વિડીયોને સ્કીપ કરશો તો આપણને માહિતી અધૂરી મળશે અને આપ જે છે એ સારી રીતે એપને યુઝ પણ નહીં કરી શકો અને એકલા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં પણ તકલીફ પડશે. તો વિનંતી છે વિડીયોને અંત સુધી નિહાળજો. સેટિંગ્સ પર ડબલ ટેપ કરીશું. Off. Selected. Setting. Username. Use. Settings. ઓકે, તો તમને અહીંયા બધી જ તમારી ડિટેલ્સ અને તમારું જે પણ TTS BTS બધું સેટિંગ્સ જે કરવાનું છે એ બધું જ અહીંયા તમને એ શો થશે. તો લેફ્ટ વર્ડ સ્વાઇપ કરીએ. User. Heading. Username Kanu Nai. Button. ઓકે, કનુનાઈ મારું શોર્ટ ફોર્મ બતાવે છે અહીંયા, કારણ કે મારું નામ કનૈયો લિંબાચિયા છે આમ તો, પણ હું વાળંદ છું ને એટલે નાઈ મેં લખાયું છે શોર્ટ નેમ તરીકે. કનૈયાનું મેં કનુ કર્યું છે એટલે કનુનાઈ. ઓકે, ત્યારબાદ Email kanunai1999@gmail.com. અહીંયાથી તમારી Button. જીમેલ આઈડી તમે ચેકઆઉટ કરી શકો છો. Verify email. Verified. Button. ઓકે, વેરીફાઈડ ઈમેલ, વેરીફાઈડ એટલે કે પહેલેથી જ વેરીફાઈડ છે આપણે જીમેલ, બરોબર છે. ત્યારબાદ Audio. Heading. ઓડિયો હેડિંગ, ત્યારબાદ Speech speed 1.25x. Button. સ્પીડ અહીંયા તમે એડજસ્ટ કરી શકો છો. તમને જેટલી સ્પીડમાં સાંભળવું ગમતું હોય અથવા તો સમજાતું હોય એટલું આપ સિલેક્ટ કરી શકો છો. Dialogue. જો એના પર મેં ડબલ ટેપ કર્યું તો Not selected. 0.5x. Radio button. આ સૌથી ઓછામાં ઓછી. ત્યારબાદ Speed not selected. 0.75x. Radio button. આ એનાથી વધુ. Not selected. Normal. Radio button. આ નોર્મલ. Selected. 1.25x. Selected. અત્યારે Radio button. થોડીક વધારે છે તો હું નોર્મલ કરી દઉં. Not. Settings. User. Heading. Use. Email. Verify. Audio. Speech speed. Normal. Button. ઓકે, નોર્મલ રાખવી સારી છે, જેથી આપણે બજારમાં ક્યાંય ભીડભાડવાળી જગ્યામાં હોઈએ તો ફાસ્ટ સ્પીડ હશે તો સમજવામાં અને સાંભળવામાં બંનેમાં તકલીફ પડશે. ત્યારબાદ લેફ્ટ વર્ડ સ્વાઇપ કરીએ. Voice engine. Button. વોઇસ એન્જિન, Voice announcements. Voice engine. Button. તો વોઇસ એન્જિન અહીંયાથી તમે ચેન્જ કરી શકો છો. ડબલ ટેપ કરીશું. Pop-up window. Ticked. Voiceify TT. Not ticked. Speech recognition and synthesis from Google. મેં ઓલરેડી વોઇસિફાઈ કર્યું હતું, પણ હું અહીંયાથી ગૂગલ કરી દઉં છું, કારણ કે ગૂગલ જેટલું સારું રિસ્પોન્સ
અને સમજવામાં બીજા કોઈ TTSમાં મજા આવતી નથી. તો આપ આપની મરજી પ્રમાણે આપણી પસંદગી અને જેમાં તમને સમજણ પડતી હોય એ કરી શકો. હું ગૂગલ કરું છું. Settings. Voice engine. Speech recognition and synthesis from Google. તો Button. તમે બહારથી પણ ચેકઆઉટ કરી શકો છો, ફાઇન્ડ આઉટ કરી શકો છો કે અંદર કઈ TTS સિલેક્ટેડ છે બહારથી જ. અને પછી તમને ગમે, માની લો કે તમને એવું થાય જેમ મને અત્યારે થયું એવું તમને થાય કે આ મારે નથી ગમતું, તો આપ અંદર જઈને જે તે TTS પર ડબલ ટેપ કરશો તો ત્યાં સેટ પણ થઈ જશે ને તમે ઓટોમેટિક જ્યાં હતા ત્યાં પહોંચી જશો. ત્યારબાદ લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. Voice announcement. Voice announcements. Heading. આ હેડિંગ છે. ત્યારબાદ લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીએ. Unit of measure. Metric. Button. ઓકે, આમાં પણ વિકલ્પો હશે, જો ડબલ ટેપ કરીને બતાવું. Dialogue. Selected. Metric. Not selected. Imperial. Cancel. Button. Off. G show plus. તો મેટ્રિક ને ઇમ્પરમેન્ટ તો તમે એ જે કીધું ને યાર, Cancel. Not selected. Imperial. Radio button. ઇમ્પેરિયલ તો આપ બાય ડિફોલ્ટ Selected. Metric. Selected. મેટ્રિક પર Radio હોય છે, button. તો આપણે બાય ડિફોલ્ટ જ આમાં રહેવા દેવું. બરોબર છે. બેક કરીશું. Settings. Voice announce. Unit of measure. Metric. Announcements format. Cardinal directions. Button. ઓકે, આમાં પણ વિકલ્પો છે, ડબલ ટેપ કરીશું. Dialogue. Selected. Cardinal. Not selected. Relative directions. Not selected. Clock position. Radio button. Cancel. ઓકે, Button. તો આ ઘડિયાળ પ્રમાણે બતાવશે. જુઓ, Not selected. Clock position. Radio button. ઘડિયાળ જે રીતે ફરશે એ પ્રમાણે બતાવશે. પછી Not selected. Relative directions. Radio button. રિલેટેડ ડાયરેક્શન, બરોબર, જે તમારા સ્થળને લગતા વળગતા હશે એ બતાવશે. ત્યારબાદ Selected. Cardinal directions. Selected. Radio button. ઓકે, તો આ બાય ડિફોલ્ટ છે, તો આ જ રહેવા દેવું. પણ તમારે ક્યારેક આ કરવું હોય તો બીજા નંબર પર તમે કરી શકો છો. બેક કરીશું. Settings. Settings. Username. Speech speed. Voice engine. Announcements format. Cardinal user interface. Heading. યુઝર ઇન્ટરફેસ આ હેડિંગ છે. ત્યારબાદ લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. Enable dark mode. System default. Button. ઓકે, આ સિસ્ટમ ડિફોલ્ટ છે તો એમ જ રહેવા દઈશું, પણ એમાં પણ તમે ચેન્જીસ કરી શકો છો. Dialogue. Selected. Not selected. Light. લાઇટ પણ Radio કરી button. શકો, Not selected. Dark. Radio ડાર્ક પણ button. કરી શકો. Cancel. But not selected. System default. Selected. સિસ્ટમ ડિફોલ્ટ Radio button. સિસ્ટમ ડિફોલ્ટ રાખશો તો સારું. એ આપ મેળે જ જ્યારે લાઇટની જરૂર પડશે ત્યાં લાઇટ લઈ લેશે અને ડાર્કની જરૂર પડશે ત્યાં ડાર્ક કરી દેશે. તો સિસ્ટમ ડિફોલ્ટ જ રાખવું, જેથી તમે ચેન્જીસ કરશો તો પછી તમારે એને માની લો કે ડાર્કની અથવા તો લાઇટની જરૂર પડી તો એ જાતે ચેન્જ નહીં કરી શકે, પણ સિસ્ટમ ડિફોલ્ટ રાખશો તો એ જાતે પોતાની રીતે એક્સેસ કરી લેશે. બેક કરીશું. Settings. User. Enable dark mode. Category list layout. As grid. Button. ઓકે, આમાં પણ લિસ્ટ છે. Dialogue. Selected. As grid. Not selected. As list. Cancel. Button. તો આમાં પણ બાય ડિફોલ્ટ રહેવા દઈશું હમણાં આપણે. તમે પણ આ રીતે રહેવા દેજો. પછી આપણે જેમ જેમ તમે તમારે શું જે જાણવું હોય તેના વિશે કોમેન્ટ કરજો, તો આપણે વધુમાં સમજૂતી બીજા વિડીયોમાં આપીશું. પણ અત્યારે અહીંયા વિડીયો લાંબો ના થાય એટલે Settings. શોર્ટમાં તમને હું બતાવી રહ્યો છું. Enable. Category. Miscellaneous. Heading. મિસલેનિયસ. Deactivated. Don't lock the device. Deactivated. Switch. ઓકે, Activated. Turn on Bluetooth in accessible places. Activated. Switch. ઓકે, Contact. Any suggestions or complaints? Keep in touch with the developers. Button. Active. Deactivated. Don't lock the device. Deactivated. Switch. તો આ બે વિકલ્પ છે. આના વિશે Activated. મને ખબર અત્યારે હાલમાં નથી, અને મારો નિયમ છે કે હું જે વસ્તુ મને ના ખબર હોય તે હું ગ્રુપ્સમાં, પર્સનલમાં કે આપણી ચેનલમાં ક્યારે આપતો નથી. પણ આના વિશે તમારે જાણવું હોય તો કોમેન્ટ
જરૂરથી કરજો. મેં અગાઉ કહ્યું એમ આપણે નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી આનું એક્સપ્લેનેશન કરીશું. Contact Lazarillo on the Play Store. Rate or update the app button. ઓકે, Share the app button. તો આ એપ્લિકેશનને તમે અહીંથી ડાયરેક્ટ કોઈ પણ વ્યક્તિને શેર પણ કરી શકો છો. Lazarillo website https. આની વેબસાઇટ પણ અહીંયાથી તમને મળી જશે. Start tutorial button. આનું ટ્યુટોરિયલ પણ અહીંયાથી તમે જોઈ શકો છો, પણ એ ઇંગ્લિશમાં હશે, એ ખાસ નોંધ લેજો. Clear cache. Clear offline maps and cached data આના button. ડેટા અહીંથી ક્લિયર થાય. Delete account button. અકાઉન્ટ પણ ડિલીટ કરી શકો. મારું ઓલરેડી આપણે સ્ટાર્ટિંગમાં બનાવ્યું એટલે ડિલીટનું બટન આવે છે. Log out button. અહીંયાથી લોગ આઉટ પણ કરી શકાય. અહીંયા જેવું ડબલ ટેપ કરશો તમારું કહેવાય કે ઇન્ટરફેસ જેવું પહેલાં ઇન્સ્ટોલ કર્યું એપ તેવું થઈ જશે. Privacy policy app version 3.2a. Exploration tab. Favorites tab. તો આ બધા એ ટેબ છે તથા તેના દરેકના એ જે તે ફીચર છે. તો આમાં મેં જે તે વસ્તુ તમને બતાવી એમાંથી તમને કંઈ પણ વસ્તુ ના સમજાઈ હોય અથવા તો જે વસ્તુ વિશે આપ જાણવા માગતા હોય અથવા તો જે પણ તમને આ વિડીયોને લઈને સવાલ હોય મનમાં એ આપ કોમેન્ટમાં પૂછી શકો છો, જેથી નેક્સ્ટ આપણે આનો પાર્ટ 2 વિડીયો જરૂરથી અપલોડ કરીશું ચેનલ પર. તો આશા રાખું છું કે આ વિડીયોની અંદર જે મેં તમને માહિતી આપી તે આપણને સમજાઈ ગઈ હશે અને મારી સમજાવવાની રીત પણ આપને ગમી હશે. અને ખાસ ફરીથી રિક્વેસ્ટ કરું છું કે જે પણ વસ્તુ ના સમજાઈ હોય અથવા તો જે સમજવા અથવા શીખવા માગતા હોય, જે પણ ક્વેરી હોય એ જરૂર કોમેન્ટમાં લખજો. વિડીયો ગમે તો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો. કોમેન્ટ પર આપ નેક્સ્ટ કયા ટૉપિક પર વિડીયો બનાવવા ઈચ્છો છો, આ વિડીયો વિશે તમારું શું કહેવાનું થાય છે, કઈ ક્વેરી છે, શું પ્રોબ્લેમ છે તે જરૂર લખો. હું છું આપનો કનૈયો લિંબાચિયા. મળીશ એક નેક્સ્ટ આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.